ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમે બધાએ તમારો જે સબ્જેક્ટ્સ છે એ જોયા હશે, બરાબર. સિલેબસ પણ જોયો હશે. એમાં એક સબ્જેક્ટ છે પ્રોફેશનલ એથિક્સ, બરાબર છે. એ પ્રોફેશનલ એથિક્સ આપણે ભણવાના છે આજે, જેનો પહેલું ચેપ્ટર છે કન્સેપ્ટ એન્ડ થિયોરીઝ ઓફ બિઝનેસ એથિક્સ. હવે આ જે બિઝનેસ એથિક્સ છે એ ટૉપિક તમને જે ઇકોનોમિક્સનો સબ્જેક્ટ હતો, ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ, એની અંદર તમને આવી ગયો છે, બરાબર. 9મું ચેપ્ટર હતું CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એની અંદર આ બિઝનેસ એથિક્સનો પણ એક ટૉપિક હતો, બરાબર. હવે આ જે બિઝનેસ એથિક્સ છે એની અહીંયા ડિટેલમાં જે છે એ તમારે ભણવાનું છે, બરાબર. તો જ્યારે તમે તમારી પ્રોફેશનલ લાઈફમાં જશો ત્યારે આ જે વસ્તુ છે એ ખરેખર તમને કામ લાગવાની છે, ઓકે. પહેલાં જે હતું એ ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ હતું. હવે આ જે છે એ એથિક્સ છે, બરાબર. એ થોડુંક મોરલ વેલ્યુઝ જે છે, ફિલોસોફી છે, સાયકોલોજી છે, બરાબર છે, આપણો બિહેવિયર છે, હ્યુમન બિહેવિયર, એ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે, બરાબર. થોડુંક ઇકોનોમિક્સ પણ આવશે એની અંદર. હવે આ જે વસ્તુ છે એથિક્સ, બરાબર છે, એ એથિક્સની અંદર બહુ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. તો આપણે જોઈએ તો એથિક્સ કોને કહેવાય, વોટ ઇઝ એથિક્સ? તો એથિક્સ ઇઝ અ સિસ્ટમ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ. એક એવી સિસ્ટમ જે છે કે જેની અંદર એક મોરલ પ્રિન્સિપલ જે છે એ બધા સેટ કરવામાં આવેલા છે. એ જે મોરલ પ્રિન્સિપલ્સ જે છે એ હ્યુમન દ્વારા જ સેટ કરવામાં આવેલા છે, બરાબર. તમારા મારા જેવા જે હ્યુમન બિંગ્સ છે એ લોકોને સેટ કરે છે. એક ઇન્ડિવિજ્યુઅલ પણ સેટ કરે છે, બરાબર. તમે કોઈ સંસ્થામાં કામ કરતા હોવ કે તમે સ્કૂલમાં ભણો છો, કોલેજમાં ભણો છો, તમારી ફેમિલી છે એની અંદર પણ કેટલાક પ્રિન્સિપલ્સ જે છે એ સેટ કરેલા હોય છે, આપણા વડીલો દ્વારા સેટ થયેલા હોય છે, બરાબર છે. એ રીતે આપણું રિલિજન છે, ઇન્ડિવિજ્યુઅલ રિલિજન છે, કે બધા અલગ અલગ રિલિજન છે, એ આપણી જે કન્ટ્રી છે એ, બરાબર. તો એ કન્ટ્રી વાઇઝ પણ કેટલાક મોરલ પ્રિન્સિપલ્સ જે છે એને ઘડવામાં આવેલા છે, બરાબર. હવે આની અંદર છે ને એક ઇન્ડિવિજ્યુઅલથી લઈને લો, લીડરશિપ, ટેકનોલોજી કે બધી જ વસ્તુનો આની અંદર સમાવેશ થઈ જાય છે, બરાબર. એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિથી લઈને સોસાયટીથી લઈને કન્ટ્રીમાં રહેતા દરેકે દરેક સિટીઝન માટે આ વસ્તુ લાગુ પડે છે, બરાબર છે. તો જ્યારે એક વ્યક્તિના લાઈફની અંદર એણે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ સેટ કરેલા છે, કેટલાક એથિક્સ સેટ કરેલા છે કે હા ભાઈ આ વસ્તુ તો હું નહીં જ કરું, બરાબર. આ વસ્તુ ખોટી છે તો એ ખોટી વસ્તુ હું નહીં કરું, પણ કેટલાક શું કરે છે કે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરી લે છે, બરાબર છે. તો એની અંદર ક્યારેક એવું બી બને કે કંઈક ખોટી વસ્તુ કરી નાખે, બરાબર છે. તો તમે જે ડિસિઝન મેકિંગ કરો છો એ સીધી વસ્તુ જે છે એ તમારી લાઈફની ઉપર ઇફેક્ટ કરે છે, બરાબર છે. એટલે આ જે એથિક્સ છે એ એથિક્સની અંદર કઈ વસ્તુ સારી છે એક ઇન્ડિવિજ્યુઅલ માટે, એક સોસાયટી માટે, એક કન્ટ્રી માટે, એઝ અ સિટીઝન, બરાબર છે. એ બધી વસ્તુને અહીંયા કન્સિડર કરવામાં આવે છે અને એઝ અ મોરલ ફિલોસોફી આને કન્સિડર કરવામાં આવેલું છે એથિક્સની અંદર, બરાબર. એથિક્સ એટલે વન ટાઈપ ઓફ કેવું કે તમારા ઘરે એવું હોય કે લાઈક આટલા વાગે ઉઠી જવાનું, બરાબર છે. એવી રીતે વસ્તુ કેટલાકના ઘરે સેટ કરેલી હોય છે, બરાબર. પછી આ વસ્તુ ખોટી છે તો હું નહીં જ કરું, બરાબર. મને આ વસ્તુ નથી ગમતી, મને કમ્ફર્ટેબલ નથી તો આ વસ્તુ હું નહીં કરું, બરાબર છે. મને આ વસ્તુ વધારે યોગ્ય લાગે છે તો હું આ જ કરીશ. તો આ જે બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણી અંદર સેટ કરેલા છે આપણા માઇન્ડની અંદર, બરાબર. તો એને કહીશું આપણા પર્સનલ એથિક્સ, બરાબર છે. તો આ જે એથિક્સ છે એ એથિક્સ જે ગ્રીક વર્ડ છે એથોસ, ગ્રીકથી આવેલો છે, બરાબર છે. ત્યાંથી ડિરાઇવ થઈને આવ્યો છે, જેનો મિનિંગ થાય છે કસ્ટમ, હેબિટ, કેરેક્ટર ઓર ડિસ્પોઝિશન. કસ્ટમ એટલે એક કેવી વસ્તુ કે એક સિસ્ટમ સેટ કરેલી છે, એ સિસ્ટમની અંદર જ તમારે રહેવાનું છે જે તમારા માટે સારી છે, એને આપણે કસ્ટમ કહીશું, બરાબર. કસ્ટમ એટલે એ રિલિજન વાઇઝ પણ હોય, કન્ટ્રી વાઇઝ પણ હોય, બરાબર. તમારા ફેમિલી વાઇઝ પણ હોય. કસ્ટમના બહુ બધા એવા અલગ અલગ મિનિંગ થાય છે, બરાબર.
કેટલીક વસ્તુ આપણા હેબિટમાં આવી જાય છે, બરાબર છે. વહેલા ઉઠવું તો એ આપણું એથિકમાં આવે, બરાબર છે. ઉઠીને યોગાસન કરવું, એક્સરસાઇઝ કરવી, તો એ આપણા હેલ્થ રિલેટેડ એ હેબિટ છે, બરાબર. તો એ પણ આપણા એથિકની અંદર જ આવશે. એવી રીતે સારા શબ્દો બોલવા, બરાબર છે. કોઈના વિશે ખરાબ વિચારવું નહીં, કોઈના વિશે ખરાબ બોલવું નહીં, વડીલોનું માન સન્માન કરવું. તો આ બધી વસ્તુ જે છે એ આપણા રિલિજનમાંથી આપણને શીખવાડવામાં આવેલી છે, બરાબર છે. આપણા કન્ટ્રીની અંદર આ વસ્તુ બહુ વેલ્યુએબલ છે, બહુ વેલ્યુએબલ વસ્તુ છે, બરાબર છે. એક ઇન્ડિયા એક એવો દેશ છે કે જ્યાં બહુ બધા રિલિજન પાળતા લોકો રહે છે, બરાબર. 22,000થી પણ વધારે લેંગ્વેજ બોલવાવાળા લોકો અહીંયા રહે છે, બરાબર. 1,00,000થી ઉપર ડાયલેક્ટ્સ બોલાય છે આપણે ત્યાં. ડાયલેક્ટ્સ એટલે લોકલ લેંગ્વેજ, બરાબર. એવી રીતે જેટલા રિલિજન, એવી રીતે આપણા જે અટાયર છે, કપડાં, એવું પહેરવાવાળા લોકો રહે છે, બરાબર છે. અલગ અલગ લેંગ્વેજીસ, અલગ અલગ રિચ્યુઅલ્સ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ પાળતા લોકો જે અહીંયા રહે છે, બરાબર. એ વાઇઝ આપણા પણ કેટલાક મોરલ વેલ્યુઝ આપણને સોસાયટી તરફથી, આપણા સમાજ તરફથી મળેલા હોય છે, એની અંદર આપણે રહીએ છીએ, બરાબર છે. ચાલો તો હવે એક એક્ઝામ્પલ આપું કે જૈન લોકો જે છે એ લોકોમાં કાંદો અને લસણ નહીં ખવાય, બરાબર. એવી રીતે બહુ બધા એવા પંથમાં પણ છે, ઓકે, કે લાઈક ઇસ્કોનવાળા છે એ લોકો કાંદા લસણ નહીં ખાય. સ્વામિનારાયણ પંથમાં જે બિલીવ કરતા હોય એ લોકો પણ કાંદા લસણ નહીં ખાય, બરાબર. પણ બાકી જે નોર્મલ જે છે આપણે કાંદા લસણ ખાઈએ છીએ, બરાબર. તો એવી રીતે જૈન લોકોમાં એવું પણ છે કે આપણો જે શ્વાસ છે, બરાબર, એ બીજા સુધી પહોંચવો નહીં જોઈએ. ખાલી શ્વાસ લેવાથી પણ જે આજુબાજુની હવામાં જે તરતા જે જર્મ્સ છે એ મરી જાય, બરાબર. આપણી જે બોડીની અંદરથી જે વોર્મનેસ નીકળે છે, ગરમી નીકળે છે, એનાથી એ મરી જાય, બરાબર. તો એને નુકસાન પહોંચાડવું પણ સારું નથી, એવું એ લોકો માને છે, બરાબર. જ્યારે બીજા બધા લોકો એવું બિલીવ નથી કરતા, બરાબર છે. તો એ લોકો મું પર એક માસ્ક જેવું પહેરીને રાખે છે, તમને બધાને ખબર જ છે. પછી દીક્ષા લેવી, બરાબર. આવી બહુ બધી એક રિચ્યુઅલ્સ છે, બરાબર. એવા બહુ બધા એથિક્સ જે છે એ ધર્મવાઇઝ સેટ કરેલા છે. એવી રીતે આપણે પણ ટેવાઈ ગયેલા છે. એવી રીતે એક ઇન્ડિવિજ્યુઅલ છે, એ ઇન્ડિવિજ્યુઅલ જે છે એમાં કેટલાક એવા હોય કે જે ખોટી વસ્તુ થતી હોય એ સહન નહીં કરી લે, બરાબર છે. એના તરફ અવાજ ઉઠાવે, આ વસ્તુ ખોટી છે, આ તો હું નહીં જ કરું, બરાબર. તો આ જે બધી વેલ્યુઝ આપણા મનની અંદર આપણે સેટ કરેલી છે, જેને આપણે કહીશું એથિક્સ, બરાબર, જેને આપણે પર્સનલ એથિક્સ કહીશું, ઓકે. ચાલો હવે અહીંયા જે એથિક્સ છે એ એથિક્સની અંદર કેટલાક જ્યારે આપણે એથિક્સ સેટ કરીએ છીએ, આપણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણી લાઈફમાં પણ બનાવીએ છીએ, તો ત્યારે કેટલાક જે ડિલેમાસ છે, ડિલેમાસ એટલે દુવિધાઓ, સંકટ, પ્રોબ્લેમ્સ જે આવે છે, બરાબર છે, એ આપણે ફેસ કરીએ છીએ. હવે પહેલી વસ્તુ છે એની અંદર હાઉ ટુ લીવ અ ગુડ લાઈફ, બરાબર. એમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને એક એક્ઝામ્પલ આપું તો પૈસાનું એક્ઝામ્પલ આપું, બરાબર. તમારી પાસે પૈસા ઓછા છે, તેમ છતાં પણ તમે જાણો છો કે સારી લાઈફ કેવી રીતે જીવાય, બરાબર છે. અને જેની પાસે બહુ બધા પૈસા છે, બરાબર છે, એને પૈસાનું અભિમાન આવી જાય, એને એ પૈસાનું અભિમાન આવી જાય છે, બરાબર છે. એ કદાચ બહુ બધા રિલેશનશિપ જે છે એ લોસ્ટ કરી દે છે એના લીધે. બધા પૈસા ઉડાવવાની ટેવ છે, બેંક બેલેન્સ ઓછું થાય છે, બરાબર છે. તો એને પૈસા છે તેમ છતાં પણ સારી લાઈફ કેવી રીતે જીવવી એ એને ખબર નથી. દારૂ પી છે રોજ, બરાબર છે, પૈસા ઉડાવે છે, એટલે ઓફકોર્સ સેવિંગ્સ જે છે એ પણ ઓછું થવાનું છે. તો ઓછા પૈસામાં સારી લાઈફ કેવી રીતે જીવવી, સેટિસ્ફેક્શન કેવી રીતે રાખવું એ તમને ખબર છે, બરાબર છે. તો તમે બહુ સારી લાઈફ જીવી શકો, બરાબર. એની અંદર તમે બહુ સારા તમારા એથિક્સ સેટ કરેલા હશે. પણ એવી જ રીતે જેની પાસે બહુ પૈસા છે પણ સારી રીતે જીવતા નથી, બરાબર, પૈસા બહુ ઉડાવે છે, ગમે ત્યાં ખર્ચ કરી નાખે છે, દારૂ પીએ છે, બરાબર છે, ગમે તેવાની સંગતમાં આવી જાય છે. તો પૈસા હોવા છતાં પણ એ એક સારી લાઈફ જીવતો નથી, બરાબર. એની લાઈફમાં સારા એથિક્સ સેટ નથી કરેલા. એથિક્સ છે ને બહુ ગુડનેસવાળી વસ્તુ છે, બરાબર. એથિક્સ એટલે ગુડનેસ, બરાબર.
એની અંદર કોઈ બેડ વસ્તુ નહીં આવે. તમારા માટે શું સારું છે ને શું ખોટું છે તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો એને કહેવાય કે સારી લાઈફ કેવી રીતે જીવવી, ઓછા પૈસામાં બી અને વધારે પૈસામાં બી. ઓકે. સુંદર પિચાઈને તમે જોયા હશે, બરાબર. ગૂગલના સીઈઓ છે, પગાર પણ બહુ સારો હશે, પણ ઇન્ડિયન માણસ છે, બરાબર છે. એ ગૂગલમાં કામ કરે છે, સીઈઓ છે ગૂગલના, તેમ છતાં પણ એવું કોઈ બ્રાન્ડેડ વસ્તુ પહેરવા ઓઢવાનો એમને કોઈ શોખ નથી, બરાબર છે. સિમ્પલ ફોર્મલ પેન્ટ અને શર્ટ પહેરે છે. કોઈ બ્રાન્ડેડ વસ્તુ મને એમના અટાયરમાં દેખાયો નથી, બરાબર છે. કોઈ બ્રાન્ડેડ વોચ મેં એમના અટાયરમાં જોઈ નથી, કોઈ બ્રાન્ડેડ શર્ટ નથી જોયો, બરાબર. એકદમ સિમ્પલ માણસ. ઓકે. તો આ જ વસ્તુ જે છે એ એમના પર્સનલ લાઈફની અંદર આ એથિક્સ સેટ કરેલા છે. એવી રીતે આપણે રતન ટાટાને જોઈએ, બરાબર. તો આજે રતન સર છે, બરાબર, એમને બહુ માન સન્માનથી આપણે બોલાવવા જોઈએ. બહુ સિમ્પલ માણસ છે, બહુ પૈસા છે, બરાબર છે, તેમ છતાં પણ એ નીચે જમીન પર બેસી જાય છે. ઓકે. સોશિયલ મીડિયા પર એમનો ફોટો વાયરલ થયેલો, બરાબર, જમીન પર બેઠેલા હતા. અત્યારે પણ કેટલા બધા પૈસા દાનમાં આપ્યા. એ પોતાની કન્ટ્રી માટે જે છે એ પ્રોડક્શન કરે છે, બરાબર છે, કન્ટ્રી માટે જીવે છે. ઓકે. એ જે કંઈ પણ કમાય છે, બરાબર, એ એવું વિચારે છે કે હું મારી કન્ટ્રીમાંથી જ કમાઉં છું, મારા કન્ટ્રી માટે જ છે, બરાબર. એ પોતાની કન્ટ્રી માટે જીવે છે. ઓકે. એવી રીતે અબ્દુલ કલામ જે છે સાયન્ટિસ્ટ હતા, બરાબર છે. અલગ અલગ રિલિજનના લોકોનું હું એક્ઝામ્પલ આપું છું તમને, બરાબર છે. અબ્દુલ કલામ જે હતા એ પોતાની કન્ટ્રી માટે જ ભણ્યા, પોતાની કન્ટ્રી માટે કામ કર્યું, બરાબર. સાયન્ટિસ્ટ બી પોતાની કન્ટ્રી માટે ભણ્યા, રિસર્ચ પોતાની કન્ટ્રી માટે કર્યું. તો આ એ લોકોના પર્સનલ એથિક્સ છે કે હું મારી કન્ટ્રી માટે કંઈ કરું, બરાબર. જે સુંદર પિચાઈ છે હિન્દુ છે, બરાબર છે. જે રતન ટાટા છે પારસી છે, અબ્દુલ કલામ મુસ્લિમ છે, બરાબર. પણ જે વસ્તુ જે સેટ કરેલી છે એમને, જે એમની સોસાયટી અને ફેમિલી તરફથી જે મળેલું છે, એમની કન્ટ્રી તરફથી જે એમને મળ્યું છે, એ કેટલું ખાસ છે, બરાબર. કેટલી ગુડનેસ એ લોકોએ પોતાની અંદર રાખેલી છે, બરાબર છે. તો પોતાની કન્ટ્રી માટે જે રિસ્પોન્સિબિલિટી જે છે, બરાબર, એ કેટલી સારી રીતે એ લોકો નિભાવે છે. ઓકે. એવી રીતે ધ લેંગ્વેજ ઓફ રાઇટ એન્ડ રોંગ તમને ખબર હોવી જોઈએ કે હું જે બોલું છું એ સારું છે કે નથી સારું, બરાબર છે. જે આપણા વર્ડ્સ છે ને, એક તલવાર કરતાં પણ શાર્પ કહેવાય એવું માનવામાં આવે છે, બરાબર. તો તમારી જે લેંગ્વેજ છે એ સારી ખરાબ ક્યારે રાખવાની છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. મોરલ ડિસિઝન્સ, તમારી માટે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે, કઈ વ્યક્તિની સાથે હું રહેવા તો હું ખરાબ થઈ જવા, અને કઈ વ્યક્તિની સાથે રહેવા તો મને સારી વસ્તુ શીખવા મળશે, કેવા એટમોસ્ફિયરમાં હું રહીશ તો મને સારી વસ્તુ શીખવા મળશે, કેવા એટમોસ્ફિયરમાં રહીશ તો મને મારું લાઈફ વર્સ થવાની છે, બરાબર, બરબાદ થવાની છે. બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. મોરલ ડિસિઝન છે એ વસ્તુ આપણા પર ડિપેન્ડ કરે છે, બરાબર. તો આ જે આખો કન્સેપ્ટ છે એ અલગ અલગ રિલિજન, ફિલોસોફી અને કલ્ચર વાઇઝ અલગ અલગ છે. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા, બરાબર. અબ્દુલ કલામનું તમને એક્ઝામ્પલ આપ્યું. તો મેં કાલે સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો જોયો કે સાઉથ ઇન્ડિયામાં એમના ગામમાં જ એક મંદિર છે. મંદિરની બહારનું જે દ્વાર આવે ને, બરાબર, જે એન્ટ્રી આવે ને, ત્યાં એમનો જે પથ્થરની મૂર્તિ છે ને એ મૂકવામાં આવેલી છે, બરાબર. એટલે એ વ્યક્તિએ પોતાની લાઈફમાં કન્ટ્રી માટે કંઈ કર્યું છે, બરાબર છે. એમના પ્રોફેશનની અંદર પણ જે પણ વસ્તુ કર્યું છે એમના કન્ટ્રી માટે કર્યું છે, બરાબર છે. પોતાના માટે બહુ ઓછું જીવા છે. તો આ થયા એમના પ્રોફેશનલ એથિક્સ, બરાબર છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ એના અપ્રોચ. હવે જે આજકાલના ફિલોસોફર્સ છે, બરાબર છે, એને 3 થિયોરીની અંદર ડિવાઈડ કરી દીધા છે. એમાં પહેલું છે મેટા એથિક્સ, એમાં સેકન્ડ છે નોર્મેટિવ એથિક્સ, અને થર્ડ વન છે અપ્લાઇડ એથિક્સ, બરાબર. હવે મેટા એથિક્સ છે ને એ થોડુંક પર્સનલી વસ્તુ પર ડિપેન્ડ કરે છે કે તમે કોઈ વસ્તુને કેવી રીતે જજમેન્ટ આપો છો, તમારા થોટ્સ, તમે જે તમારી લાઈફની અંદર મોરલ વેલ્યુઝ સેટ કરેલા છે એ પ્રમાણે તમે કોઈ
ઘટના ઘટે છે, કોઈ એવા સરકમટન્સીસ છે એને તમે કેવી રીતે એનું જજમેન્ટ આપો છો, બરાબર, એને આપણે કહીશું મેથેમેટિક્સ. તમારી સામે કોઈ ખોટી વસ્તુ થતી હોય, બરાબર છે, અને તમે જોઈ નહીં શકો અને તમે એને જજમેન્ટ આપો છો કે આ વ્યક્તિ ખરાબ છે, કે આ વસ્તુ ખરાબ થાય છે, કે આ ઘટના ખરાબ થાય છે, બરાબર છે, કે પછી તમે એ વસ્તુ પ્રત્યે કોઈ કેર જ નથી કરતા, બરાબર છે, તમે તમારા પર્સનલ રિવ્યૂઝ જે આપો છો, જજમેન્ટ આપો છો કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ઘટનાને, તો એને આપણે મેટા એથિક્સ કહીશું, બરાબર છે. તો એની અંદર જે આપણે એથિકલ પ્રિન્સિપલ્સ સેટ કરેલા છે એની અંદર તમે તમારા રિવ્યૂઝ કે એના પ્રત્યે તમે કેવું જજમેન્ટ આપો છો એને કહીશું આપણે મેટા એથિક્સ. નેક્સ્ટ આપણે લઈએ નોર્મેટિવ એથિક્સ. હવે આ જે નોર્મેટિવ એથિક્સ છે એની અંદર કઈ વસ્તુને કન્સર્ન કરવામાં આવી છે કે ભાઈ કન્ટેન્ટ ઓફ મોરલ જજમેન્ટ્સ એન્ડ ધ ક્રાઇટેરિયા ઓફ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, બરાબર. હવે એની અંદર કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ ખોટી છે એ જે જજમેન્ટ છે એ આપણને જજમેન્ટ લેતા આવડવું જોઈએ, બરાબર છે. એની અંદર બીજી કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે તો ઇટ ઇન્ક્લુડ્સ ધ ફોર્મ્યુલેશન ઓફ મોરલ રૂલ્સ, બરાબર છે, ધેટ હેવ ડાયરેક્ટ ઇમ્પ્લિકેશન્સ. જે આપણે જે પણ મોરલ વેલ્યુઝ જે સેટ થયેલી છે પ્રોફેશનલી હોય કે પછી પર્સનલી હોય, બરાબર, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હોય, કોઈ ઇન્ડસ્ટ્રીમાં હોય, કોઈ પણ જગ્યા હોય, તમારું ફેમિલી હોય, એની અંદર જે ફેમિલી જે મોરલ રૂલ્સ જે ત્યાં રાખવામાં આવેલા હોય છે, નક્કી કરવામાં આવેલા હોય છે, બરાબર છે, એનું ઇમ્પ્લિકેશન કેવી રીતે કરવાનું છે એને કહેવાશે નોર્મેટિવ એથિક્સ, બરાબર છે. તમે એક પ્રોફેશનલ જગ્યા પર કામ કરો છો તો ત્યાં કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ કે એવું એક એટમોસ્ફિયર ત્યાં સેટ કરવામાં આવેલું હોય છે, તો એ પ્રમાણે જ ત્યાં આપણે કામ કરવાનું છે, એ જ એટમોસ્ફિયરની અંદર આપણે કામ કરવાનું છે, એ જ રૂલ્સની અંદર આપણે કામ કરવાનું છે, બરાબર. અને એની અંદર રહીને આપણે ટેવાઈ ગઈએ, આપણને ગમે છે, બરાબર, તો એ થયા નોર્મેટિવ એથિક્સ. એના પછી આપણે લઈએ અપ્લાઇડ એથિક્સ. હવે અપ્લાઇડ એથિક્સ છે ને એની અંદર જે પણ મોરલ કન્સિડરેશન છે ઇટ ઇઝ ધ એરિયા ઓફ પ્રાઇવેટ એન્ડ પબ્લિક લાઈફ, બરાબર છે, પ્રોફેશનલ લાઈફ, હેલ્થ, ટેકનોલોજી, લોઝ, લીડરશિપ, એનિમલ રાઇટ્સ, હ્યુમન રાઇટ્સ, બરાબર, કેપિટલ પનિશમેન્ટ, જો તમે કોઈ ગુનો કરો છો તો તમને કેવા કેવા પ્રકારની પનિશમેન્ટ મળી શકે છે, બરાબર છે. પછી વારલાક સિચ્યુએશન હોય, બરાબર છે, તો આ એક આખા કન્ટ્રી રિલેટેડ કે આખી દુનિયા રિલેટેડ આ જે વસ્તુ છે અપ્લાઇડ એથિક્સની અંદર આવે છે, બરાબર છે. હ્યુમન રાઇટ્સ તો બધાને હ્યુમન રાઇટ્સ સેમ જ છે, એનિમલ રાઇટ્સ તો બધાને સેમ જ છે, બરાબર. જે તમે જુઓ છો કે જંગલની અંદર તમે જઈને શિકાર નહીં કરી શકો, જો તમે શિકાર કરો તો તમને પનિશમેન્ટ થાય, બરાબર. એવી રીતે તમે જે હ્યુમન છે એ લોકોને મારી નહીં શકો, રાઈટ. એવી રીતે એનિમલને પણ મારી નહીં શકો, ગાયને તમે કાપી નહીં શકો, બકરાને કાપી નહીં શકો, બરાબર. અને જો તમે પ્રોપર્ટીને રિલેટેડ કોઈ ઉથાંતરી કરે, બરાબર, પૈસા બેંકમાંથી જતા રહે છે, ચોરી થાય છે, તો એના માટે બધી અમુક પનિશમેન્ટ સેટ થયેલી છે, બરાબર છે. તો આ થયા અપ્લાઇડ એથિક્સ. તો આવી રીતે જે એથિક્સ છે એ અલગ અલગ એરિયાની અંદર ઇન્ડિવિજ્યુઅલથી લઈને સોસાયટીથી લઈને કન્ટ્રી, રિલિજન, એ રીતે અલગ અલગ એરિયાની અંદર એ વેચાયેલા છે, બરાબર છે. અને ઓવરઓલ હું જો તમને કહું ને તો રિલિજનની વાત કરીએ કે પછી કન્ટ્રીની વાત કરીએ, પણ બધા ધર્મગ્રંથની અંદર કેટલીક વસ્તુ જે છે એ બધી સેમ જ છે, બરાબર છે. સવારે વહેલા ઉઠવું ઇટ ઇઝ એથિકની અંદર જ આવે, રૂલની અંદર જ આવે, બરાબર. બધા ધર્મગ્રંથની અંદર સેમ કીધું છે. સારા શબ્દો બોલવા, કોઈના વિશે ખરાબ વિચારવું નહીં, બરાબર, ખરાબ વિચારવું નહીં, ઓકે. ખરાબ વસ્તુ સહન નહીં કરી લેવી, ઓકે. તમારા હક માટે લડવું, વડીલોને માન સન્માન આપવું, પછી બાળકોની સામે ખરાબ બિહેવિયર નહીં કરવો, એ બધી વસ્તુ જે છે એ આપણને પહેલેથી શીખવાડવામાં આવેલી છે. અને એ બધા જ રિલિજનમાં કે કોઈ પણ કન્ટ્રી છે એ બધી જગ્યા પર આવી રીતે સેમ જ શીખવાડવામાં આવે છે, બરાબર. તો આ થયા એથિક્સ. એથિક્સ જે છે, બરાબર, એનું મેઇન મિનિંગ જે છે એ આ થાય છે, બરાબર. એટલે આપણી અંદર જે ઇન્ફ્યુઝ કરવામાં આવે છે નાનપણથી લઈને કે અત્યાર સુધી, બરાબર છે, જે તમે ટેન્ટ કરો છો આજુબાજુના એટમોસ્ફિયરમાંથી કે તમારા માઇન્ડમાંથી, એને આપણે એથિક્સ બનાવી લઈએ છીએ, બરાબર. તમે
એવું કહ્યું કે ના આ વસ્તુ ખોટી છે, તમારાથી તમે એ સહન નહીં કરી શકો, આ વસ્તુ ખોટી છે તો હું નહીં જ કરું, બરાબર છે. આ વસ્તુ સાચું છે તો હું આ જ કરા, ભલે મને પછી કોઈ ગમે તે કહે, બરાબર. તો આને કહેવાય એથિક્સ, બરાબર છે. તો આ તો એથિક્સનો કન્સેપ્ટ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું પર્સનલ એન્ડ પ્રોફેશનલ એથિક્સનો ડિફરન્સ શું છે અને એની સિમિલારિટીઝ શું છે, બરાબર.